જોશો એ પ્રમાણે કે નવસારી નગરપાલિકાના પૂર્વ ચીફ ઓફિસર તેમજ નવસારી નગરપાલિકા નવસારી વિજલપોર નગરપાલિકાના પૂર્વ નગરસેવક એટલે કે શેઠ પરિવાર, અને જે શેઠ પરિવાર છે શેઠ પરિવારની અંદરથી આ વખતે એમના પુત્રવધૂને ટિકિટ ફાળવવામાં આવી છે. આખો પરિવાર જે ખરો એ મતદાન કરવા માટે આવી ચૂક્યો છે. સુરેશભાઈ, સૌથી પહેલા સવારમાં આવી અને મતદાનનો ઉપયોગ કર્યો છે, શું જણાવશો? લોકો વધુમાં વધુ મતદાન કરે અને ગરમીના કારણે સવારમાં 8 થી 11 તમામ લોકો 100% મતદાન કરે તે હું અપીલ કરું છું. સાથે જ આપ જુઓ છો એ પ્રમાણે પૂર્વ નગર સેવિકા પણ અહીંયા ઉપસ્થિત છે. આપે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. લોકોને, આમ જનતાને શું જણાવશો? મેં પણ વોટ કર્યો છે અને આમ જનતાને પણ વિનંતી કરું છું કે આપનો કિંમતી મત ભાજપના ઉમેદવારને આપીને આપનો કિંમતી મત આપી વિજય બનાવશો ઉમેદવારોને. સાથે જ કૃણાલભાઈના પત્ની પણ આ વખતે જો કે કૃણાલભાઈ ખૂબ પ્રચાર કર્યો છે, ભલે પત્ની ને ટિકિટ ફાળવવામાં આવી હોય. કૃણાલભાઈ, કેવો માહોલ છે? સવારની અંદર આવ્યા, ચાપણી કર્યા કે સીધા પહેલા મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા? સીધા મતાધિકારનો ઉપયોગ કરવા આવી ગયા છે. ચોક્કસથી. સાથે જ અહીં એક સિનિયર સિટીઝન દેખાતા લેડી છે જેમની એક ફરિયાદ છે, એમની ફરિયાદ પણ આપણે ચોક્કસ સાંભળીશું. શું નામ છે આપનું? કલ્પના દેસાઈ. કલ્પનાબેન, શું તકલીફ પડી? સહયોગ સોસાયટીમાં અમારી સોસાયટીમાં એકદમ ગંદુ અને જીવાત વાળું પાણી આવે છે. 2 વર્ષથી આવે. વર્ષ પહેલા તો આખા મીડિયાને ભેગા કર્યા છતાં બી કોઈ એમાં સુધારો નથી, એટલે એના તજવીજ કરવા વિનંતી. આપ જોઈ શકો છો એ પ્રમાણે છે આ છે આમ જનતા, અને આમ જનતા પોતાનો અવાજ બુલંદ કરી શકે છે. આપણે સાંભળ્યું એ મુજબ કે સહયોગ સોસાયટી એટલે કે જ્યાં કલેક્ટર પોતે રહે છે, સહયોગ સોસાયટી કે જ્યાં ડીડીઓ પોતે રહે છે, સહયોગ સોસાયટી કે જ્યાં મહામહિમ રાજ્યપાલ મંગુભાઈ પટેલનું પણ ઘર આવ્યું છે, અને સહયોગ સોસાયટી એટલે કહી શકાય કે નંબર 1ની સોસાયટી. અને ત્યાંના રહીશો જો આ પ્રમાણે કમ્પ્લેન કરતા તમે વિચાર કરી શકો છો, અને એ પણ વોર્ડ નંબર 13માં જ આવે છે. એટલે કે વોર્ડ નંબર 13 આપ સવારથી જુઓ છો. વોર્ડ નંબર 13ની અંદર અમે આવી પહોંચ્યા છે. વોર્ડ નંબર 13 અને 12ના જે મતદાન ક્રમાંકો છે અહીં જ આપવામાં આવ્યા છે, અને એની અંદર એક ઈવીએમ સીલ કરવા માટે પણ થોડી વાર લાગી, જેના કારણે લઈ અને પૂર્વ નગરપાલિકાના પ્રમુખ મિનલબેન પણ ત્યાં પહોંચ્યા હતા. મિનલબેન, આપ પણ આવી ગયા, આપે પણ આપના મતાધિકારનો ઉપયોગ કર્યો, અને આપ શું જણાવવા માંગશો? જનતાને શું કહેશો? જનતાને હું એટલું જ કહીશ કે આજે જ્યારે ચૂંટણીનો દિવસ છે, પવિત્ર પર્વ દિવસ છે, તો તેમાં હું લોકોને અપીલ કરું છું કે જેમ બને એમ જલ્દી સવારના પરમાં મતદાન કરી દે, કારણ કે ગરમી ખૂબ છે અને ગરમીનો પારો જેમ બપોરે ચડશે તેમ લોકો તો નીકળાશે નહીં. એટલે હું અપીલ કરું છું લોકોને કે જલ્દી મતદાન કરો. તો સાથે જ વોર્ડ નંબર 13ના સૌથી જે ચર્ચામાં છે અને જે કહી શકાય કે ભાઈ સૌથી વધુ જેમના નામોની વાતો થઈ છે એવા માધવીબેન આવી ચૂક્યા છે. માધવીબેન, આપે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો, શું જણાવશો? આમ જનતાને શું અપીલ કરશો? વધુમાં વધુ મતદાન કરજો, ને મતદાન કરવું ખૂબ જ જરૂર છે. સર્વેએ મતદાન કરવા આવવું જ જોઈએ. ચોક્કસથી બહુ સ્પષ્ટ અને બહુ સરળ, સૌએ મતદાન કરવા માટે આવવું જોઈએ. તો સાથે જ આપને એ પણ દર્શાવીશ કે કલેક્ટર શ્રી પોતે પણ જે ખરા એ સામાન્ય વ્યક્તિની જેમ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ક્યારથી લાઈનમાં ઊભા છે, અને આ જ હોવું જોઈએ, કારણ કે આ લોકશાહી છે, અને લોકશાહીના પર્વની અંદર સૌ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવે છે. ત્યારે આપ જુઓ એ મુજબ કે કલેક્ટર પોતે જે ખરા, નવસારીના કલેક્ટર શ્રી પોતે એક સામાન્ય મહિલાની જેમ ક્યારના લાઈનમાં ઊભા છે, પોતાના ક્રમાંકની રાહ જુએ છે, અને આ એ જ બૂથ છે કે જેની ઉપર સિનિયર સિટીઝનો માટેની વાતો થઈ હતી. કહેવાયું હતું કે ભાઈ સિનિયર સિટીઝન છે એમના માટે અલગથી વ્યવસ્થા થવી જોઈએ, થઈ નહોતી, અને જેના કારણે લઈ અને સવારમાં જ્યાં, કારણ કે ગરમીનું વાતાવરણ ચાલી રહ્યું છે, વાતાવરણ થોડુંક ઉકળાઈ ગયું હતું, થોડુંક ગરમ થઈ ગયું હતું, પણ એને શાંત કરી લેવામાં આવ્યું છે. અને કલેક્ટર પોતે એક સામાન્ય વ્યક્તિની જેમ હાલ તો પોતાના ક્રમની રાહ જોઈ રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા છે. કોઈ જ આજે પ્રોટોકોલ ફોલો નથી થયો. આજે જોવા જઈએ તો સામાન્ય એક વ્યક્તિની જેમ પોતે એક દ્વિચક્રીય વાહન પર આવી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. તો આ જ પ્રમાણે પડે અપડેટ આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.